આ બાજુ આ બાજુ સંભળાવું છે ને આ બાજુ આ બાજુ સંભળાવું છે નજીક સંભળાશે. आलाभे सुलाभे परिणाम सुमम अहम न जाने इच्छामि नमो वज्रायाणं नमो लोये सब्बसाहुणं एसो पंचनमुक्कारो सर्वपापप्रणाशनं मङ्गलानं सर्वे सिंपडमं हवै मङ्गलं नमो दुर्वाररागादिवैरिवारनिवारणे अर्हते योगिनाथाय महावीराय तायिने पन्नगे च सुरेन्द्रे च कौशिके पादसंस्पृशि निर्विशेषमनस्काय श्रीवीरस्वामिने नमः. અસ્તિત્વ ત્રણેય કાળ માટે હાજર છે. સ્વભાવ ત્રિકાળ વિદ્યમાન છે. વસ્તુતઃ એને પામવાનો પ્રયત્ન કરવાનો નથી, પરંતુ પામવાનો પ્રયત્ન જ્યાં જ્યાં થયો છે ત્યાંથી એ તમામ પ્રયત્ન ખરી પડતા અંતે જે બચે છે એનું નામ સ્વભાવ છે. એટલે સ્વભાવને પામવા કરતાં પામવાની વાસના તૂટી જાય એવું કરીએ તો સ્વભાવ મળી જાય. સ્વરૂપને પામવા કરતાં પામવાની વાસના પરની હોય કે સ્વરૂપની હોય, પામવાની વાસના ખરી પડે તો સ્વરૂપનો સાક્ષાત્કાર થઈ જાય. કેમ કે આ જે પામવાની ભાવના છે એ બહુ ખતરનાક છે અને બહુ જટિલ પણ છે અને અનંતકાળથી એ આપણા રગ રગમાં વણાયેલી છે.
એટલે સંસારમાં તો પામવું જ છે, સંયમમાં પણ પામવું છે, વૈરાગ્યમાં પણ કંઈક પામવું છે અને અધ્યાત્મમાં પણ કંઈક પામવું છે. પણ જ્ઞાની કહે છે કે પામવું છે ત્યાં સુધી ન અધ્યાત્મ છે ને વૈરાગ્ય છે. પામવાની ભાવના, પામવાની વાત જ જ્યારે વ્યર્થ લાગે, સ્વરૂપ પણ પામવા જેવું જ્યારે ન લાગે, સ્વરૂપ પણ પામીને મળતું હોય તો નથી જોઈતું. પામવાની વાત ઉપર જ અવિશ્વાસ જોઈએ, તો જ હોવાની વાતનો વિશ્વાસ ગણાય. પામવાની વાત ઉપર જ અવિશ્વાસ જોઈએ, તો જ હોવાની વાત ઉપરનો વિશ્વાસ ગણાય. તો જ્યારે પામવાની બધી જ ભાવનાઓ અંદરથી ખરી પડે ત્યારે સ્વભાવ પામવો નથી પડતો, સ્વભાવ પ્રગટ થાય છે. મોટાભાગે આવો પ્રયત્ન થાય છે અધ્યાત્મના ક્ષેત્રમાં કે પરભાવ છોડવો છે અને સ્વભાવ પામવો છે. તો સ્વભાવ પામવો છે તો એ પણ એક પ્રભાવ છે. શરૂઆતમાં છોડવા માટે કદાચ આલંબનભૂત બને, પણ એ બહુ શરૂઆત છે. વસ્તુતઃ સ્વભાવની સાચી સમજણ હોય તો ત્યાં પામવાનો દૃષ્ટિકોણ હોતો જ નથી. ત્યાં બધી રીતે અંદરથી છૂટી ગયા પછી જે બચે છે તે સ્વભાવ છે. આ વાત સમજાય. ક્રોધ તો સ્વભાવ જ ક્યાં છે, તો વિભાવ છે. અને એને તો તમે મૂકી શકો છો, એને તમે જોઈ શકો છો, એને તમે ભેદી શકો છો, તો એનાથી છૂટા પડી શકાય છે. જેનાથી છૂટા નથી પડાતું એને પામી ન શકાય. જેનાથી છૂટા ન પડી શકાય એને પામી ન શકાય. બહુ ઊંધી વાત છે. બીજું કંઈ હોય તો પમાય. આ તો સ્વતત્વ છે. તો જ્યાં જ્યાં પામવાની વાત છે, વાસના છે, એ ખરી પડતા ચેતના પોતે પોતાના સ્વતત્વ રૂપે પ્રગટ થઈ. આટલી સિમ્પલ અને સરળ વાત પામવાની વાસનાના કારણે અઘરી લાગે છે. કેમ કે એને સ્વરૂપ પણ પામવું છે. હા, પ્રગટ કરવાની ભાવના પામવાની દૃષ્ટિએ નહીં, પરંતુ વસ્તુ સ્વભાવ છે એનું હોવાપણું શ્રદ્ધામાં હોય અને બાકીના તમામ પરિબળોથી પોતે મુક્ત થતાં એ હોવાપણું સમજાય તો એ પ્રગટ થયું કહેવાય. પરંતુ પ્રગટ કરવું છે એ પણ પામવાની દૃષ્ટિએ હોય તો પોતાના અસ્તિત્વની જે શ્રદ્ધા છે એ બાબતમાં જ પ્રશ્ન આવીને ઊભો રહે. કેમ કે આ હોવાપણું એ તો સર્વ રીતે અવ્યાબાદ છે. એને કોઈ બાદ ન પમાડી શકે. અવ્યાબાદ નામનો જે ગુણ છે, કોઈનાથી બાધિત થવું એવો એનો અસ્તિત્વનો સ્વભાવ જ નથી. એટલે તમને સમજણમાં નથી આવ્યું એટલે પ્રગટ જે થશે એ તમારી અનુભૂતિમાં પ્રગટ થશે. બાકી સત્તામાં તો પ્રગટ જ છે. ખ્યાલ આવે? સત્તામાં તો એ પ્રગટ જ છે, તમારી અનુભૂતિમાં પ્રગટ થવાની વાત છે. તો ખરેખર અનંતકાળથી આ જીવ ધર્મના ક્ષેત્રે પણ અધર્મની શૈલીથી પ્રયત્ન કરવાનું કાર્ય કર્યું છે. વસ્તુનો સ્વભાવ એ ધર્મ છે, પણ એ વસ્તુનો સ્વભાવ કેવો છે, એ જેવો છે તેવો ન સ્વીકારતા કંઈક વિપરીત સ્વીકારીને એ વસ્તુ સ્વભાવની કલ્પના કરીને એને પામવાનો પ્રયત્ન કર્યો અને પરિણામે પોતે પોતાના વર્તમાનમાં અભિન્ન સ્વરૂપમાં, પ્રગટ સ્વરૂપમાં, પોતે જાગૃત થવાની જગ્યાએ ભિન્ન સ્વરૂપમાં, ભવિષ્યના સ્વરૂપમાં અને અપ્રગટ એવા કોઈક પોતાના જ તત્વની જુદી કલ્પના કરીને એને પામવાનો પ્રયત્ન આ જીવે કર્યો છે. આ જે ઝીણી ઝીણી ભૂલો છે ને, આ એક એક ઝીણી ભૂલો અનંતો સંસાર આપી શકે. ઝીણી ભૂલો ખ્યાલ આવે એ માટે સત્સંગ છે, એ માટે ચાઉક કાલમ સજ્જાય છે, એને માટે ધ્યાન છે. ધ્યાન પણ એને માટે જ છે.
ધ્યાન કરતાં કરતાં પ્રગટ કરવું છે એટલા માટે હે આપણે પ્રગટ સ્વભાવ પ્રગટ થાય એના માટે કરવાનું છે. પ્રગટને પ્રગટ કરવાનું છે. શેને પ્રગટ કરવાનું છે? સ્વભાવ આપણા અનુભૂતિમાં નથી. આપણી અનુભૂતિમાં નથી, એ અનુભૂતિમાં આવે એ રીતે બાકીની અનુભૂતિઓનો લોપ થતાં અનુભૂતિ પોતે જ સ્વભાવ રૂપે પ્રગટે છે. અન્ય અનુભૂતિઓનો લોપ થતાં અનુભૂતિ પોતે જ સ્વભાવ રૂપે પ્રગટે છે. વસ્તુ તો પ્રગટ છે, પણ અનુભૂતિનું મુખ પર સાથે જોડાયું હોવાના કારણે અનુભૂતિમાં સ્વરૂપ પ્રગટતું નથી. આટલી જ વાત છે. એટલે કે અનુભૂતિ પહેલાં પરમાં છે, પછી એને તોડીને પછી સ્વમાં જોડવાની એવી કોઈ વાત છે નહીં. સમજાયું? કેમ કે અનુભૂતિ તો ચેતના જ છે, તો ચેતનામાંથી પરનું જોડાણ તૂટી ગયા પછી ચેતના પોતે જ સ્વરૂપે પ્રગટ થઈ ગઈ. પછી તમારે એને સ્વરૂપ સુધી લઈ જવાની કે ત્યાં જોડવાની કોઈ વાત છે જ નહીં. અનુભૂતિ જ સ્વાનુભૂતિ બની જાય. અનુભૂતિમાંથી પર નીકળી ગયું તો અનુભૂતિ જ સ્વાનુભૂતિ બની. તો ખરેખર મોક્ષ માર્ગના પ્રયત્નમાં સ્વભાવની સમજણ યથાર્થપણે ન હોવાથી, એટલે કે સ્વભાવની સમજણ ખરી પરંતુ એની અયથાર્થ સમજણે આપણું ઘણું નખોદ વાળ્યું છે. યથાર્થ સમજણ એ જ તમને માર્ગ આપી શકે છે. એ તમારા ચિત્તને અવક્ર ગતિએ પોતાના આનંદધામમાં પહોંચાડી શકે છે. નહીં તો થોડીક પણ થયેલી નાનકડી પણ ભૂલ સમજણમાં એ વક્ર ગતિએ સંસાર વધારે છે. એટલા માટે સ્વાધ્યાય આટલો બધો શા માટે હતો? સમજણમાં ક્યાંય પણ ગરબડ ન થાય. સમજણમાં ગરબડ એટલે માર્ગમાં ગરબડ, અને માર્ગમાં ગરબડ એનું પરિણામ સંસાર જ આવે. એટલે નાનામાં નાની પણ ક્ષતિ ન રહી જાય એ પરિમાર્જન માટે સ્વાધ્યાય છે. સ્વ અધ્યયન કેવી રીતે કરવાનું? સ્વાધ્યાય એ પોતાના સ્વરૂપમાં પોતાનું પરિણમન થાય એ રીતે જાત અને જગતનું દર્શન કરવું એ સ્વાધ્યાય છે. પોતાનામાં પરિણમન થાય એ રીતે જાતનું અને જગતનું દર્શન કરવું પ્રભુની વાણીના માધ્યમે, વિતરાગની વાણીના માધ્યમે જગત કાય સ્વભાવોચ વૈરાગ્યાર્થમ. તો એ રીતે પરથી છૂટવું અને પોતાનામાં સમાઈ જવું, એને માટે જાત અને જગતનું દર્શન કરવું એનું નામ સ્વાધ્યાય. આ રીતનો સ્વાધ્યાય થાય. લઘુ સંગ્રહણી, બૃહદ સંગ્રહણી, કર્મગ્રંથ, આ બધા જ પદાર્થો એ વિશ્વ વ્યવસ્થાનું દર્શન કરાવી એમાં ક્યાંય પોતાનું સ્વતત્વ નથી એમ સમજાવી ત્યાંથી બધાથી પોતાની જાતને પરાંગમુખ કરી કેવળ પોતાના સ્વતત્વમાં લીન થવા માટેની પ્રેરણા આપે એનું નામ સ્વાધ્યાય છે. કર્મના અગણિત ભાંગાઓ જાણ્યા પછી, એના અલગ અલગ સ્વરૂપો જાણ્યા પછી, એના અલગ અલગ વિપાકો જાણ્યા પછી, અને એ આખી સૃષ્ટિમાં પોતાનું મૂળ સ્વરૂપ તો કોઈ જગ્યાએ છે જ નહીં એ સમજ્યા પછી એ બધા પ્રત્યે પ્રચંડ વૈરાગ્ય જાગે. એના કારણો ઉપર પણ પ્રચંડ વૈરાગ્ય જાગે. એનું મૂળ કારણ એ સ્વરૂપનું અજ્ઞાન, એના પ્રત્યે પણ વૈરાગ્ય જાગે. અને કેવલ એકમાત્ર પોતાના આત્મજ્ઞાનમાં જ ઉપાદેયતા જાગે એને માટે સ્વાધ્યાય છે. કારણ કે સ્વાધ્યાય એને જ કયો છે કે જે ધ્યાનમાં પર્યવસિત થાય. જે ધ્યાનમાં ટ્રાન્સફર ન થાય તે સ્વાધ્યાયમાં કમી કહેવાય. કેમ કે પડમે પોરીસી સજ્જાએ
બીએ જાણો પહેલી પોરસીમાં સ્વાધ્યાય કીધો. સ્વાધ્યાય જેવો પત્યો એટલે સીધું ધ્યાનમાં જ જતું રહેવાનું છે. એટલે સ્વાધ્યાયમાં એ પાવર હોવો જોઈએ કે તમને ધ્યાનની અંદર મગ્ન કરી લો. આ રીતે જે સ્વાધ્યાય થાય એ સ્વાધ્યાય સાચો છે. જે સ્વાધ્યાય વિકલ્પો વધારે એ સ્વાધ્યાય નથી. સ્વાધ્યાય વિકલ્પાત્મક છે, પણ એ વિકલ્પો ઘટાડે તો એને સ્વાધ્યાય કહે. નિર્વિકલ્પતા તરફ લઈ જાય તો સ્વાધ્યાય કહે. તમારા મનને ઉપશાંત કરે અને વિરક્ત કરી નાખે તો એને સ્વાધ્યાય કહેવાય. અન્યથા સ્વાધ્યાય કેમ કહેવાય? મનને વ્યસ્ત કરવા માટે સ્વાધ્યાય નથી, મનને મસ્ત કરવા માટે સ્વાધ્યાય છે. ધ્યાનમાં લઈ જવા માટે સ્વાધ્યાય છે, શાંત કરવા માટે સ્વાધ્યાય છે. પણ આપણી એ પરિપાટી ક્યાંક હણાઈ ગઈ છે, ક્યાંક ચૂકાઈ ગઈ છે. માટે મોટા ભાગે ગાથાઓના પુનરાવર્તનને આપણે સ્વાધ્યાય માનીએ છીએ. વધારેમાં વધારે સંસ્કૃત ટીકાઓના વાંચનને આપણે સ્વાધ્યાય માનીએ છીએ. પરંતુ એ તો સાધન છે, સ્વાધ્યાયનું સાધન છે. સ્વાધ્યાય તો એ છે કે જેનાથી તમારી પોતાની ભીતરની યાત્રા છે, જેનાથી તમારો સંવેગ અને વૈરાગ્ય પ્રચંડ બને, જેનાથી તમારી સમસ્ત પરાભિમુક્તાનો ક્ષય થાય અને તમે અંતર્મુક્તામાં કેન્દ્રિત થાઓ, તો એ સ્વાધ્યાય છે. એટલે આપણે જે સ્વાધ્યાય કરીએ છીએ શું એ ધ્યાનમાં જાય છે? એ ધ્યાનમાં પરિવર્તિત થાય છે? તો સમજવું જોઈએ કે ખરેખર મહાપુરુષો આપણને પ્રાયશ્ચિત્તમાં જે સ્વાધ્યાય આપે છે એ સ્વાધ્યાય વસ્તુતઃ પૂરો થતો નથી. જો સ્વાધ્યાય શબ્દ એ પોતાના મૂળ અર્થમાં સ્થાપિત થતો નથી. તો આટલી સહજ અને સરળ જે પોતાની આત્મવસ્તુ છે એને બરાબર ન સમજવાના કારણે એને એટલી દુર્ગમ બનાવી દીધી, એટલી બધી એને અતિન્દ્રિય હોવાના કારણે એને અલભ્ય કોટીમાં મૂકી દીધું અને એને પામવાની શૈલી એને પણ એટલી વિકૃત કરી નાખી કે જાણે કે પાંચમા કાળમાં આત્માની સાથે કંઈ લેવા દેવા જ નથી. હે ના ના, બધું જ યાદ રાખવું પડે. પણ એ યાદ રાખવાનો જે આશય છે, એટલે ગાથા જ્યારે આપણે બોલીએ એ બોલતી વખતે એનો જે અર્થ સમજાય, અને અર્થ સમજાય એના માધ્યમે ભીતરમાં જે વિતરાગતા, વિતરાગ માર્ગ અને વિતરાગ સ્વભાવ એને લઈને જે બહુમાન ભાવ જાગે અને એના એ પરિણમન જે પોતાના ભીતરમાં થાય તો એ સ્વાધ્યાય. સાધન તરીકે બધાની જરૂર છે, પરંતુ આપણે સાધનને સ્વાધ્યાય માનીએ છીએ, પરિણમનને સ્વાધ્યાય ક્યાં માનીએ છીએ? સાધનથી પરિણમન થાય તો સ્વાધ્યાય છે. અને જે પરિણમન તમને નિર્વિકલ્પતા તરફ લે, પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ, સ્વાધ્યાય, આ બધા અભ્યંતર તપો છે. એ અભ્યંતર તપોને મોટા ભાગે આપણે બાહ્ય તપ કરી નાખ્યા છે. જે અંદરમાં ઉતરવાની વાત હતી, અંદરમાં ઉતરવાની સાધના હતી, એનું માત્ર બાહ્ય માળખું. પ્રાયશ્ચિતનો અર્થ છે કે તમારા ચિત્તમાં જે ભૂલ થઈ એના કારણે સ્વભાવથી તમે જેટલા દૂર ગયા, તો ફરી તમે એ ભૂલને નિવારી, પ્રતિક્રમણ કરી, કટ ઓફ થઈ પાછા પોતાના સ્વસ્થાનમાં બરાબર આવ્યા અને તમારી શુદ્ધિનો તમને પાછો અનુભવ થયો. એ પ્રાયશ્ચિત છે. તમે ગુરુના માધ્યમે સતત તમારા ચિત્ત ઉપર અનુશાસિત થવા માટેની સજ્જતા રાખવો એ વિનય છે. તમે સતત સાનિધ્યના માધ્યમે, ગુરુના સાનિધ્યના માધ્યમે
તમારા ચિત્તતંત્રને સંપૂર્ણપણે આજ્ઞાને આધીન બનાવો અને કોઈ પણ પ્રભાવમાં તમે જઈ ન શકો એવું જે સન્નિધાન છે એ વૈયાવચ્ચ છે. આ બધાને આપણે અભ્યંતર દ્રષ્ટિએ ક્યારેય લીધું જ નથી. માત્ર બાહ્યથી હું તમને એમ પૂછું કે કોઈની વૈયાવચ્ચ કરીએ છીએ બહારથી, તેમાં અભ્યંતર તપ શું થાય? અભ્યંતર તપ એ તો ગુરુના, સાધુના, ગુણાધિકના સેવાના માધ્યમે એના સન્નિધાનમાં રહી પોતાના અંતરનું કાર્ય કરવું ને એ વૈયાવચ્ચ છે. એટલે કે હજી પોતાની એટલી ત્રેવડ નથી કે જો પોતે એકલો પડે, પોતાની ઉપર પોતાને જો સાનિધ્ય ન મળે તો ક્યાંક પોતે ફંટાઈ જાય અંદરથી. એ ફંટાવું નથી ફંટાવવું માટે એને સન્નિધાન જોઈએ, સાનિધ્ય જોઈએ છે. તે સાનિધ્ય એમને એમ તો મળે નહીં, તો એને માટે જે સેવા છે એ વૈયાવચ્ચ છે. તે સન્નિધાન પોતાના ભીતરી રક્ષણનું કાર્ય કરે છે. હે મુખ્યત્વે તો જે ગુણાધિક છે અને જે ગીતાર્થ ગુરુ છે, પણ એની મુખ્યતા પછી ગીતાર્થ કહે કે તમે આની કરો તો પણ તમે એની આજ્ઞામાં જ છો અને એના સન્નિધાનમાં જ છો, કેમ કે વચનનું સન્નિધાન છે. પણ આ સન્નિધાનની જરૂર પડે છે એટલે ગીતાર્થ અને ગીતાર્થ નિશ્રિત શબ્દ વાપર્યો છે. અને એમ કરતાં કરતાં પોતાની ચિત્તભૂમિ ચોખ્ખી થાય ત્યારે સ્વાધ્યાય એ પોતાના ભીતરમાં વિશેષ રીતે ભેદ જ્ઞાનનો પ્રકાશ પાથરે છે. સ્વાધ્યાયનું મુખ્ય પ્રયોજન તો ભેદ જ્ઞાન જ છે. સ્વાધ્યાયને માટે જ કરવાનો છે. તું અને તારા સિવાયનું આ બે વાત છૂટી પડે એને માટે જ બધો સ્વાધ્યાય છે. તું અને તારા સિવાયનું આ બે વાત છૂટી પડે એને માટે જ બધો સ્વાધ્યાય છે. કર્મગ્રંથ પણ એને માટે છે, ચરણસિત્રી કરણસિત્રી પણ એને માટે છે, વિતરાગના તમામ વચન એને માટે છે. હે વૈયાવચ્ચ આપણે જે અર્થમાં અત્યારે સમજીએ છીએ એના કરતાં એનો બહુ ઊંડો અર્થ છે. બાકી ખરેખર તો અપ્રતિપાતી ગુણ એ વૈયાવચ્ચ મોહનીયના ક્ષયોક્ષમમાં હોય તો ગણાય. બાકી આમ તર્કની દ્રષ્ટિએ વિચારીએ તો જીવનો ક્યારે ન હણાતો ગુણ એ તો જ્ઞાન ગુણ છે. અપ્રતિપાતી કહીએ તો એ જ્ઞાન ગુણ છે. અને વૈયાવચ્ચનો અર્થ એ છે કે જ્ઞાનીની ઉપાસનાથી, જ્ઞાનનો સ્પર્શ થવાથી ભીતરમાં જે વૈયાવચ્ચના માધ્યમે, સન્નિધાનના માધ્યમે જે પોતાની શાશ્વતતાનો પરિચય થયો છે એ દૃષ્ટિએ તેને અપ્રતિપાતી ગુણ કહેવાય છે. અપેક્ષા એટલે બધા જ વિધાનો આપેક્ષિક છે અને બધા જ વિધાનો એ જે અર્થમાં બોલાયા હોય એના કરતાં વિપરીત અર્થમાં જ્યારે પ્રયોજાતા હોય ત્યારે કાર્યની સિદ્ધિ કરનારા હોતા નથી. તો સ્વાધ્યાય એ વસ્તુના સ્વભાવને તમારા ભીતરમાં સુપેરે પ્રકાશિત કરવાનું કામ કરે છે. આપણે તે છે ને સાધના કરતાં, એટલે કે પલાઠી વાળીને બેસી જવું અને ધ્યાન ધરવું, એના કરતાં વધારે ટાઈમ સ્વાધ્યાય માટે આપ્યો છે. ધ્યાન માટેનો સમય આપ્યો છે 6 કલાક, પણ 12 કલાક સ્વાધ્યાયને આપ્યા છે. કારણ કે જે સ્પષ્ટતા સ્વાધ્યાયમાં થાય છે અને એનાથી ધ્યાનનો જે ઉઘાડ થાય છે એ વગર સ્વાધ્યાય આખું જીવનભર મથ્યા કરે તો પણ એ એક પાયરી આગળ ના વધી શકે.
તો સ્વાધ્યાય તમારા ધ્યાનને બળવાન બનાવવાનું કામ કરે છે. પણ સ્વાધ્યાયનો અર્થ પરિણમનલક્ષી હોવો જોઈએ, અંતર્મુક્તા પેદા કરે એવો સ્વાધ્યાય હોવો જોઈએ. તો આપણે મૂળ વાત કે અસ્તિત્વ ત્રણેય કાળ વિદ્યમાન છે, સ્વભાવ સતત હાજર છે, માટે એને પામવાની જરૂર નથી. પામવાની બધી જ વાસનાઓ ખરી પડ્યા પછી સ્વભાવ પ્રગટ થઈ જાય છે. સ્વભાવને પણ પામવાની વાસના ખરી પડે ત્યારે સ્વભાવ પ્રગટ થઈ જાય છે. પહેલાં પરભાવને પામવાની વાસના તૂટવી જોઈએ, પછી સ્વભાવને પામવાની વાસના તૂટવી જોઈએ, ત્યારે પછી જે બચે છે તે સ્વભાવ. સ્વભાવ તો મોક્ષ જોઈએ છે. હા, મોક્ષ જોઈએ છે. મોક્ષ જોઈએ છે. હવે જોઈએ છે શબ્દ આવ્યો તો જોઈએ છે એ વાત ભિન્નમાં લાગે કે અભિન્નમાં લાગે? જોઈએ છે આ શબ્દ પ્રયોગ એ ભિન્નમાં ઘટે કે અભિન્નમાં ઘટે? મોક્ષ ભિન્ન છે કે અભિન્ન છે? તો અભિન્નમાં જેટલો પુરુષાર્થ આદરવામાં આવે એટલો મોક્ષ જલ્દી છે. એટલે મોક્ષ જોઈએ છે એનો અનુવાદ એવો થાય કે મારે કાંઈ જ જોઈતું, કાંઈ જ નથી જોઈતું. અને ત્યારે પોતાના અભિન્ન સ્વરૂપમાં જેમ જેમ સ્થિતિ વધતી જાય, સ્થિરતા વધતી જાય, જાગૃતિ વધતી જાય અને એનાથી જે પોતાનું સ્વરૂપ પ્રગટતું જાય એ પ્રગટેલા સ્વરૂપની પૂર્ણતાનું નામ મોક્ષ છે. એટલે મોક્ષ જોઈએ છે એ શબ્દ વ્યવહારથી બહુ સાચો છે, કેમ કે વ્યવહાર તો એવું જ બોલે. પરંતુ એવું જ્યારે બોલાય જેમ કે આ રસ્તો તળાજા જાય છે, આવું વ્યવહારથી બોલીએ છીએ ત્યારે આપણને ખબર જ હોય છે કે રસ્તો જતો. એવી રીતે મોક્ષ જોઈએ છે આવું જ્યારે વ્યવહારથી બોલીએ છીએ ત્યારે એના અનુવાદમાં આપણે ગડબડ કરીએ છીએ. ત્યાં આપણે વ્યવહારની ભાષા જેવું સમજતા નથી. મોક્ષ જોઈએ છે એનો અર્થ એ છે કે મારે મારા અભેદ સ્વરૂપમાં લીન થઈ જવા, એ જ મોક્ષ છે. મારે પરથી મુક્ત થઈ જવાનું છે અને મારે સ્વમાં લીન થઈ જવાનું છે, એ જ મોક્ષ છે. પણ એવો અનુવાદ આપણે કરતા નથી કેમ કે આપણને તત્વની બરાબર ખબર નથી. ગઈકાલે આપણે વાત કરી હતી કે સ્વભાવ ઉપર જોર આપ્યા વિના જોડાણને તોડવાનો પ્રયત્ન કરો, કે જેની સાથેનું જોડાણ છે એનાથી દૂર થવાનો પ્રયત્ન કરો તો કદાચ જોડાણ વધી પણ જાય. તો પાછું તમને એમ થાય કે આપણે સ્વભાવ ઉપર જોર આપીએ, પણ સ્વભાવ પરનું જોર સમાઈ જવાની દૃષ્ટિથી આપતા હો તો બરાબર છે. પણ જો જોડાઈ જવાની દૃષ્ટિથી આપો તો જ્ઞાની કહે છે આર્ત ધ્યાન છે. શું કહે છે? એટલે સ્વભાવને પણ જો તમે પામવાની કોશિશ કરો, હવે પામી શકાશે નહીં કેમ કે એ તો છે ને કેવી રીતે પામી શકાય? એને તમે સમજી શકો. તમારી અનુભૂતિ જે ઓક્યુપાઈડ છે પરમાં એ છૂટી થાય તો અનુભૂતિમાં જ સ્વરૂપ પ્રગટ થઈ જાય. એટલે એને પામી શકાય એવું નથી. હવે તમે પામવાની દૃષ્ટિએ સ્વરૂપ સાથે જોડાવા મથિયા કરો તો એ તમારા માટે આર્ત ધ્યાન બની. તમને એમ લાગે છે કે મારે સાહેબ બધી જ સહજથી તોડાવતા જાય છે, કરવું શું? ખોટા બધા જ રસ્તા બંધ થઈ જાય ને તો સાચા રસ્તે ચલાય. આ બધો નિષેધ સાચા રસ્તા માટેનો છે. એટલે પોતાના સ્વભાવ ઉપર જોર આપવાનું છે પણ જોડાણની દૃષ્ટિથી નહીં, સમાઈ જવાની દૃષ્ટિ. અને સમાઈ જવાની શૈલીમાં ક્યાંય પામવાનું આવતું નથી. કોઈ જગ્યાએ પામવાની વાત નથી. તો કરવાનું શું છે? 3 વસ્તુ કરવાની છે. હવે તમારે કંઈક કરવું છે એટલે કહું છું. કરવું છે તો પછી કંઈક તો કહેવું પડે.
પણ એ કરતાં કરતાં પણ અકર્તા થવા, છૂટા પડવાનું છે, અટકવાનું છે અને ચૂપ થવાનું છે. શું કરવાનું છે? 3 જ વાત. છૂટા પડવાનું છે, અટકવાનું છે અને ચૂપ થઈ. તો છૂટા પડવાનું કઈ રીતે? છૂટા પડવાની શૈલી કેવી હોવી જોઈએ? તમે છોડો અને છૂટા પડી જાઓ એ રીતે, કે તમે ઢીલું મૂકી દો અને છૂટી જાય એ રીતે? ઢીલું પડે. તમારા હાથમાં પેન પકડી છે, હાથ ટાઈટ છે, હાથ તમે ઢીલો કરી દો તો શું થાય? તો આ રીતે છૂટવું જોઈએ. તમે એટલું ઢીલું મૂકી દો કે ધીરે ધીરે બધું છૂટવા. જ્યાં જ્યાં અંદરથી પકડ આવે ત્યાં ત્યાં ઢીલું મૂકવાની સાધના કરવા જેવી છે. એટલું ઢીલું મૂકી દો કે જાણે તમે મળદાની જેમ બિહેવ કરતા. તમે શબ થઈ જાઓ, હાલતા ચાલતા શબ, હાલતું ચાલતું રોબોટ. જે પરિસ્થિતિ છે એમાં જેમ રાખે તેમ રહીએ, રામ રાખે તેમ રહીએ. એટલી ઢીલાશ હોવી જોઈએ. કોઈ કંઈ કે આમ કરો તો કે આમ, કોઈ કે આમ કરો તો જાણે કે આપણું કંઈ મગજ જ નથી. આવી રીતે રહેવાની કળા એ પ્રેક્ટિકલ જીવનમાં ઢીલું મૂકવાની વધારે ને વધારે તમારા ભીતરમાં નિપુણતા. બધા તમને ઓપરેટ કરે એવા રોબોટ થવાનું છે. હે, જ્યાં આપણે તમે તમારું નિયંત્રણ કરવા ગયા ત્યાં કરતા ભાવ આવવાનો છે. અને ખરેખર આપણા અભિપ્રાયો એક સ્વતંત્ર છે ને, માટે આપણને આટલો બધો ક્લેશ થાય છે. જો આપણા મનમાં કાંઈ ના હોય તો આપણને ચિંતા બીજાને કરવાની છે, આપણે નથી કરવાની. આપણે કોઈ ચિંતા જ નથી ને, આપણે તો ઢીલું મૂકી દીધું છે, વાત છૂટી ગઈ. આપણે પકડીને બેઠા છીએ ત્યારે બધો પ્રોબ્લેમ છે. હે, તમે જેવા કો એવા. એક વાત કહું, તમે તમારું ધાર્યું કરો તો પણ પ્રોબ્લેમ છે, અને તમે કોઈનું કીધું કરો તો પણ પ્રોબ્લેમ છે. પરંતુ જે કરવાથી તમારા ભીતરમાં રાહત પેદા થાય અને તમને બીજા માટે, તમે બીજાથી કે તમારા કારણે બીજો કોઈ આહત ન થાય એ રીતે તમારે જીવવાનું. હે, બધાનું જ કરવાનું. કોઈને ના નહીં પાડવાની, કોઈને ના નહીં પાડવાની. અને જ્યારે તમે આવા હશો ને ત્યારે સામેવાળો પણ વિચાર કરશે કે હવે આપણે મર્યાદા રાખવી. કુદરત પોતે અને એક વાત ધ્યાનમાં રાખજો કે તમારે એ નથી વિચારવાનું કે કઈ રીતે લોકો તમને રિએક્ટ કરશે. તમારે તો આ સાધના કરવાની છે. તમારે સાધના પર ધ્યાન આપવાનું, નહીં તો તમે સાધના ક્યારે કરી નહીં શકો. ઢીલું મૂકવાની કળા એ તમને રિલેક્સેશન આપે છે. એટલા રિલેક્સ થઈ જાઓ છો તમે અંદરથી, એટલું અંદરમાં અમૃત પથરાય છે, અંદરમાં એટલી શાંતિ વર્તાય છે, તમને લાગે કે જીવન આટલું બધું સુંદર છે. તમને એનાથી પ્રોબ્લેમ કેમ છે? એ ખોટું બોલે છે તો એને પ્રોબ્લેમ હોવો જોઈએ. તમને કેમ પ્રોબ્લેમ થાય છે? તો ખબર છે ને, તો ખબર જ રહેવા દો ને. તમને પ્રોબ્લેમ કેમ થાય છે? આ બધા જ પ્રોબ્લેમ આપણી પકડના છે.
આ બધા જ પ્રોબ્લેમ પકડ જ છે ને, આ બધા જ પ્રોબ્લેમ આપણા અહંકારના પ્રોબ્લેમ છે. કેમ કે કોઈક ખોટું બોલે છે એવું આપણે એને કહીએ તો આપણે સાચા થઈ જાય. એ ભીતરનો લોભ છે, પકડ છે, અહંકાર કામ કરે છે. તો એ ખોટું બોલે છે એનો પ્રશ્ન છે, તમે એના પ્રશ્નમાં તમે કેમ આવો છો? તમારો એવો કોઈ અધિકાર હોય વ્યવહારિક, તો પણ તમારે અંદરથી તો ઇન્વોલ્વ થવાનું છે જ નહીં. તમારે તો કહીને છૂટા થવાનું છે. આ હદે પોતાની જાતને ઢીલું મૂકતા ફાવવું જોઈએ. સાંભળવું હોય તો પણ દિલથી ના કહીએ. કોઈને સાંભળવું હોય ને તો પણ આપણે એમાં ઇન્વોલ્વ થવાની બહુ જરૂર નથી. હા, આપણો અધિકાર હોય તો પણ ઉપર છેલ્લી રીતે કહી દઈએ, બાકી રસપૂર્વક ઇન્વોલ્વ થવાની કોઈ જરૂર નથી. રસપૂર્વક ઇન્વોલ્વ થયા એટલે તમને પંચાતમાં રસ પડ્યો, તમને દોષ દૃષ્ટિમાં રસ પડ્યો, તમને તમારા અહંકારના ઉત્સવમાં રસ પડ્યો, તમને કોઈકના અપકર્ષમાં રસ પડ્યો, તમને નિંદા કુથલીમાં રસ પડ્યો. કોનો? પોતાના ઉત્કર્ષને અંદરમાં અનુભવીને બીજાના ઉત્કર્ષની વાત કરવી એ આત્મવંચના છે. અને તમારામાં જ્યાં સુધી નિતાંત શુદ્ધ કરુણા ન આવે ને ત્યાં સુધી આપણે મૌન રાખીએ એ જ આપણી કરુણા છે. જ્યાં સુધી આપણામાં નિતાંત શુદ્ધ કરુણા ન આવે ત્યાં સુધી આપણે જે પણ બોલશું ને એનાથી અનર્થ થવાનો છે. કેમ કે એનાથી એનું હિત થાય કે ન થાય, આપણું હિત થવાનું છે. નિતાંત શુદ્ધ કરુણાનો અર્થ એ છે કે જ્યારે તમે દેહ તરીકે, નામ તરીકે, રૂપ તરીકે બચ્યા જ નથી, તમે માત્ર એક જ્ઞાન સ્વરૂપ બ્રહ્મ તરીકે બચ્યા છો. અને ત્યારે આ વિશ્વના જીવોને જોઈને ભાવ કરુણા પેદા થાય કે આ વિચારો પોતાના આનંદથી વંચિત થાય છે અને આ બધા અટકવાના એના સ્થાન છે. અને એ તરવાની યોગ્યતાવાળો હોય અને પ્રાર્થનાવાળો હોય તો એ કરુણા યોગ્ય સ્થળે પ્રવાહિત થાય. આપણે કરુણાના નામે અત્યાચાર કરીએ છીએ. કરુણાના નામે આપણે અત્યાચાર કરીએ છીએ, દોષ દ્રષ્ટિ પોષીએ છીએ, બીજાની નિંદા કરીએ છીએ, આપણા પોતાના ભીતરમાં પરનો રસ કેળવીએ છીએ. એટલે મળદું થઈને જીવતા આવે તો એ તરી શકે. એક જગ્યાએ બહુ સરસ વાંચેલું કે નદીમાં જીવતો માણસ પડે તો ડૂબી જાય, અને ડૂબ્યા પછી જ્યારે એ મરી જાય ને ત્યારે તરી જાય. એટલે તરવાની કળા તો શબ્દમાં છે. જેને શબ્દ થતાં આવડે, મળદું થતાં આવડે એ તરી જાય. જે જીવવાનો લોભ કરે એ ડૂબી જાય. એટલે એવી રીતે જીવવાનું છે કે જાણે મરી ગયા છે. દરેક વસ્તુમાં એ રીતે ઉપયોગ ન રાખવો જોઈએ કે તમને તમારા ઉપયોગનું સ્વરૂપ ન સમજાય. ઉપયોગનું સ્વરૂપ ન સમજાય અને ઉપયોગ રાખીએ એ ડૂબવાની જ વાત છે. એટલે કે એ મરવાની જ વાત છે. એટલે કે પોતાના આત્માના અહિત કરવાની વાત છે, એ તરવાની વાત નથી. અને પોતાના ઉપયોગને ઉપયોગમાં રાખવા માટે બધેથી ઉપયોગ સંકેલી લઈએ એ વાસ્તવમાં તરવાની વાત છે. તો ઢીલું મૂકવાની કળા એ છે ને પ્રારંભથી જ તમારા ભીતરમાં આરામ આપે છે. આ માર્ગની શરૂઆત છે. શરૂઆત તમે પહેલો પગ મૂક્યો ત્યાં જ તમારા રોમ રોમ શાંત થઈ. અનિયંત્રણ એ ઢીલું મૂકવાની પદ્ધતિ છે. નિયંત્રણ નહીં કરવા. પોતાની માન્યતા, પોતાની જગ્યા, પોતાની પદ્ધતિ, પોતાના વિચાર, પોતાનો ટાઈમ ટેબલ, આ બધું નિયંત્રણ છે.
આ નિયંત્રણ એટલે અહંકારની આખી રચના છે. જેટલું વધારે નિયંત્રણ કરો છો એટલા તમે વધારે તમારી આંતરિક પકડોમાં જકડાવો છો. મારું કશું છે જ નહીં. હે એટલે મારું કશું છે જ છે જ નહીં. મળદાનું હોય કંઈ? જ્યારે તમારે એ રીતે જ જીવવાનું છે ત્યારે નિયંત્રણ અંદરથી છૂટી જાય છે. આમ નિયંત્રણ શબ્દ સંયમ માટે વપરાય, પણ અહીંયા અલગ વાત છે. કેમ કે ભળીને થતું જે નિયંત્રણ છે, ભળીને શરીર સાથે ભળીને, નામ સાથે ભળીને, રૂપ સાથે ભળીને, માન્યતા સાથે ભળીને, વિચાર સાથે ભળીને જે નિયંત્રણ તમે કરો છો એ નિયંત્રણ પણ કર્તૃત્વવાળું છે. અને ન ભળવા માટે થતું અનિયંત્રણ એ તમને અધ્યાત્મની દિશા આપે છે. તમે એટલા માટે અનિયંત્રિત થાઓ છો. અનિયંત્રિત એટલે અસંયમિત નહીં, ધ્યાન રાખજો. અનિયંત્રણ એ અસંયમ નથી, અનિયંત્રણ એ અસંબંધ છે. ફરીથી, અનિયંત્રણ એ અસંયમના અર્થમાં નહીં લેવાનું, અનિયંત્રણ અસંબંધના અર્થમાં લેવું. સંબંધ જ નહીં કોઈ, કઈ લેવા દેવાનું. નિયંત્રણ ક્યારે કરો છો તમે? જ્યારે તમારો સંબંધ છે. મારા વિચાર, મારી મન, આ થવું જોઈએ, આમ ન થવું જોઈએ. સંબંધ છે તમને આ બધી વાતો સાથે. સંબંધ છે તો કર્તૃત્વ છે. તો અનિયંત્રણનો અર્થ એ છે કે કોઈ સંબંધ જ નથી, કંઈ લેવા દેવા જ નથી. જેમ થાય તેમ બધું બરાબર છે, બધું ઠીક છે, બધું જ યોગ્ય છે. આ રીતે જીવીએ તો ડગલે ને પગલે ભીતરમાં શાંતિ જ શાંતિ છે, આનંદ જ આનંદ છે. એ ટાઈમ ટેબલ તમારું કે આજ્ઞા પ્રમાણેનું? આજ્ઞા શેના માટે છે? તમારા નિયંત્રણને તોડવા. આજ્ઞાનો અર્થ જ આ છે, તમારું કાંઈ નહીં ચાલવું જોઈએ. તમારું કાંઈ ચાલ્યું તો આજ્ઞા ખંડિત, આજ્ઞા ભંગ થઈ ગઈ. આપણે શું કરીએ છીએ? આજ્ઞા તો રાખીએ જ છે, પછી નીચે આપણે આપણું પણ એક બનાવી દઈએ. હે, આપણું એક સેપરેટ. તો પછી સેપરેટ બનાવ્યું તો આજ્ઞા તો જતી રહી. કેમ કે તમે એના પ્રમાણે જ ચાલો છો, આજ્ઞા પ્રમાણે તો ચાલતા નથી. આજ્ઞા તમારા નિયંત્રણને તોડવા માટે છે. તો આ રીતે જ્યારે ઢીલું મૂકી દઈએ છીએ ત્યારે છૂટા પડવાની વાસ્તવિક ઘટના તમારા ભીતરમાં ઘટે છે. જ્યારે તમે આ રીતે અનિયંત્રિત બની જાઓ છો, જ્યારે તમે અધિકાર ભાવ તમારો સંપૂર્ણપણે મૂકી દો છો, ત્યારે છૂટા પડવાની ઘટના તમારા ભીતરમાં ઘટે છે. તો છૂટા પડવું, બીજા નંબરમાં અટકવું અને ત્રીજા નંબરમાં ચૂપ થવું. એમાં સૌથી પહેલી વાત આજે કરી કે છૂટા કઈ રીતે પડવું જોઈએ. ઢીલું મૂકીને છૂટા પડવાનું. છૂટા પડવા માટે અક્કડ નથી કરવાની, છોડવાની પદ્ધતિ નહીં, ઢીલું મૂકવાની પદ્ધતિ. ઢીલું મૂકો તો છૂટી જ જાય, પણ છોડો તો છૂટે નહીં. હે, છોડો તો પછી કરતા ભાવ પાછો ઊભો થઈ. તો એટલું બધું ઢીલું મૂકી દેવાનું છે કે જાણે તમારી હાજરી જ નથી. આ રીતે ઉપશમ ભાવ ગર્ભિત પોતાના બહિર્મુખતાને તોડવા માટે અને અંતર્મુખ થવા માટે સ્વભાવ ઉપર જોર આપીને સમાઈ જવાની દૃષ્ટિએ જે જોડાણ તોડવાની પદ્ધતિ છે, એ પદ્ધતિમાં પહેલું ચરણ છે. વિશેષ વાત આવતીકાલે. ચૂપ. जय श्री आय श्याम नमस्कार श्यामी कमाजमणि जय श्री आय मदनमणि इच्छा कामरायम जंग किंचे अपदवरदम प्रत्येपाने बनेयाचे आलाभे सल्लाभे उच्चारणं समारंभ बादरी बाला जंगीनि मुजरवने परिणाम सुमम वैरवद प्रजान अहम न जानामि तस्मिच्छामि श्यामी सर्वमंगल मंगल्यम सर्वकल्याण कारणम प्रधानम सर्वधर्माणां जयनं जयति.
રવિતિલક लेकिन तो अभी सब बंद हो गया है। सबको भी ना ही बोलते हैं, कुछ होगा तो बता देना। પછી તારે બીજી બપોરની તો કરવી પડશે. स्वामी साम्राज्य जी स्वाद पानी આપનું તમારું શું છે? આપ પધારવાના છો? કરવાનું તો કંઈ નથી, આમ તો લગભગ આપનું નામ લખાયેલું જ છે. શું નામ છે આપનું? પૂર્ણમાલા. આ નવું નામ છે? પત્રિકામાં જે નામ છે બીજું છે, કેશવ શ્રી મહારાજ સમુદાયનું નામ એ જ નામ છે, મને યાદ નથી. આવેલી છે પણ અહીંયા હાજર નથી. પણ સારું, હું જોઈ લઉં છું, કાલે જણાવો જે હશે. કયા ભાઈ? કોણે કીધું? બરાબર. સાહેબ અહીંયા છે ને? 4 દિવસ છે. અમે એકવાર જઈ આવીએ, વચ્ચે યાદ કર્યા હતા અમે, જઈ આવીએ એકવાર. થેન્ક યુ. ગરમલા આવી ગયા? તમે પણ ગયેલા ને? ભાઈ બી જોડાઈ ગયો છે. હા, બોલો શું કહેવા? એકાશો ને? બોલો. એકચ્યુઅલી મને ખ્યાલ નથી કે આ લોકોનું નામ મને નવું લાગે છે. પત્રિકામાં ના નવા તો લેવાના નથી હમણાં. એક મિનિટ આપો.
15 काय को बोला मैं ले लूँगा ऐसा बोलने